તો માંગરોળ નગરપાલિકાની ચૂંટણીનો જે જંગ છે તે હવે પૂરેપૂરો જામ્યો છે, ત્યારે આજે આપણે વોર્ડ નંબર 8ના ઉમેદવાર સાથે સીધો વાત કરવાનો પ્રયત્ન કરીએ. શું કહેશો, શું નામ છે આપનું? નામ જેઠવા નિઝામુદ્દીન સુલેમાનભાઈ. આપણે 2025 જે નગરપાલિકાની સામાન્ય ચૂંટણી છે એની અંદર આપણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. હાલની જે પરિસ્થિતિઓ છે માંગરોળને લઈને કે ઘણી બધી સમસ્યાઓ હતી. મારું જે કાર્ય છે એ કાર્ય હતું શિક્ષણને લઈને, કે બાળકોને શિક્ષિત કરવા, એ લોકોને પગભર બનાવવા, અને જ્યાં જ્યાં એ લોકોને કોઈ પણ એવા શૈક્ષણિક પ્રશ્ન હોય એ પ્રશ્નોનું નિરાકરણ લાવવું, આ મુખ્ય કાર્ય હતું. પરંતુ ઘણી બધી એવી માંગરોળની પરિસ્થિતિઓ હતી કે જે લોકો એનાથી ત્રાહિમામ પોકારી ગયા હતા. કોઈ કહેવાય ને કે ચૂંટાયેલા અગાઉ નેતાઓ છે એ સાંભળવા માટે તૈયાર ન હતા. ક્યાંક પરિસ્થિતિ એવી હતી કે પબ્લિકને સહન કરવું બહુ મુશ્કેલ થઈ જતું હતું. જેથી કરીને સૌથી મોટી એક બાબત એ હોય છે કે ભાઈ આ જે રસ્તો છે તો હવે મારા શિક્ષણથી હું રસ્તાનું કાર્ય ક્યારે નથી કરી શકવાનો. એના માટે સ્વાભાવિક છે કે જે ચૂંટણીઓ છે કે જેની અંદર ચૂંટાય છે અને ચૂંટાવા પછીનું જે કાર્ય છે એ કાર્ય બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કે જેથી કરીને કાર્ય કરી શકાય, જેથી કરીને આપણે આ જે પ્રશ્નના સમાધાન માટે કરી અને આ વખતે આપણે ચૂંટણીમાં ઉમેદવારી કરવાનું વિચાર્યું છે. તો જે રીતે નિજામભાઈ અત્યારે માંગરોળ પાલિકાની ચૂંટણી છે તે યોજાઈ રહી છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ, આપ, આ ત્રણેય, કોંગ્રેસ આપ છે તે ગઠબંધન સાથે અને ભારતીય જનતા પાર્ટી એના પક્ષ સાથે ચૂંટણી લડે છે. અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે, એવો વિચાર કેમ આવ્યો? હવે પક્ષ જે છે એ હંમેશા વિચારધારા સાથે જોડાયેલું હોય છે. સામાન્ય રીતે અગાઉ આપણે માંગરોળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ તો અગાઉ એવું હતું કે ભાઈ ગત સમયની અંદર કોંગ્રેસની બોડી હતી, કોંગ્રેસ પક્ષ હતો. ત્યાર પછી આપણને એવું હતું કે કાર્ય માંગરોળને લઈને ઘણા બધા થઈ શકશે. ત્યાર પછીના સમયગાળા દરમિયાન બોડી જે બની એ ભાજપના ટેકેથી બની, અને ભાજપના ટેકેથી બનવા છતાં પણ કોઈ પણ કાર્યો થયા નથી. એટલે મને એવું લાગે છે કે જો હું ક્યાંય પક્ષની અંદર હોઈશ તો એ લોકોની વિચારધારા સાથે મારે પણ સંકળાઈ રહેવું પડશે, અને ક્યાંક મારે જે કાર્યો કરવા છે અથવા તો જે માંગરોળનું મેં સ્વપ્ન જોયું છે નગરપાલિકાને ધ્યાનમાં રાખીને કે ભાઈ માંગરોળના વિકાસને ધ્યાનમાં રાખીને, તો એ કરવું થોડું અઘરું હોય છે. એટલા માટે કરીને અપક્ષ સ્વતંત્ર જો હું કામ કરી શકીશ એ શાયદ વિચારધારાને સાંકળીને નહીં કરી શકું. બની શકે કે ક્યાંક ન થઈ શકે જે મારે કરવું છે. એટલા માટે કરીને આપણે માંગરોળના વિકાસને ધ્યાનમાં રાખીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જરૂરથી નિજામભાઈ, અત્યારે માંગરોળના એવા કોઈ ખાસ પ્રશ્નો કે જેને ભાજપ કે કોંગ્રેસ તેનું નિરાકરણ લાવવા માટે નિષ્ફળ રહી હોય અને લોકો માટે તે પ્રશ્નો ખૂબ જ ત્રાહિમામ હોય, એવા કોઈ પ્રશ્નો હોય? સાહેબ, અત્યાર સુધી પ્રશ્નો એમ કહું ને કે કોઈ બાકી જ નથી કે જે પ્રશ્નને આપણે ધ્યાનમાં ન લઈ શકીએ. માંગરોળની અંદર હાલ સુધી જે રસ્તાઓનો પ્રશ્ન છે, ત્યાર પછી ગટર યોજનાનો પ્રશ્ન છે, વરસાદી ચોમાસા પાણી ભરાઈ જવાનો પ્રશ્ન છે, કચરાના નિકાલનો પ્રશ્ન છે, ક્યાંક રખડતા ઢોર છે, રખડતા કૂતરાઓ છે, આ લોકોનો ઘણો બધો એવો પ્રશ્ન છે, ખૂટિયા હાઉસ છે, ત્યાં સુધી કે શહેરની અંદર ક્યાંય કોઈ પણ પ્રકારે બ્લુ કલરની અને લીલા કલરની સૂકો કચરો ને ભીના કચરા માટે પેટીઓ પણ નથી મૂકવામાં આવતી. સૌથી મોટો પ્રશ્ન એ છે કે માંગરોળના જે સફાઈ કર્મીઓ છે, કારણ કે આ વસ્તુને મેં જોઈ છે, એ લોકો સાથે ગયો છું, લોકોએ જ્યાંથી મને માંગરોળના તમામ લોકોના ફોન આવ્યા છે, એ લોકો સુધી મેં પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. સિસ્ટમની બહાર હોવા છતાં પણ આપણે લોકોના પ્રશ્નોને વાંચા આપ્યા છે કે જે સફાઈ કર્મીઓ છે એ સફાઈ કર્મીઓને જે સફાઈ કીટ છે, આ સફાઈ કીટ પણ વિતરણ, એટલે કે એ લોકોની સેફટી કીટ છે, એ સેફટી કીટો પણ વિતરણ કરવામાં નથી આવતી. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખીને અત્યાર સુધી સફાઈ કર્મીઓના પગારો પણ એ લોકોએ નથી કર્યા. આ એક સૌથી મોટી ગંભીર સમસ્યા છે. વાત કરું બીજી તો નગર પ્રાથમિક શિક્ષણ, તો અત્યારે નગર જે પ્રાથમિક શિક્ષણ છે એ નગર પ્રાથમિક શિક્ષણ પણ ક્યાંય નથી આપી રહેવામાં આવતું. આરોગ્યની વાત કરીએ તો આરોગ્યને પણ આપણે ધ્યાનમાં રાખીએ તો કોઈ પણ વોર્ડ વાઇઝ જે પેટા આરોગ્ય સમિતિ હોય અથવા તો પેટા આરોગ્ય હોય એ લોકોને પણ ધ્યાનમાં. ક્રીડાંગણો નથી. આપણે માંગરોળની હાલત જોઈએ તો બાગ બગીચાઓ છે, એ બાગ બગીચાઓ નથી. ઘણી વખતે બાળકો પણ આપણને કહેતા હોય ત્યારે દુઃખ થતું હોય કે સાહેબ હવે આપણું માંગરોળનું ગાર્ડન ક્યારે ચાલુ થશે, તો આપણને એમ અંદરથી દુઃખ થાય કે યાર આપણે સિસ્ટમમાં નથી, એટલા માટે કરીને આજ આપણે આ પ્રશ્નોને વાંચા નથી આપી શકતા.
એવા તો સાહેબ હું તમને માંગરોળના પ્રશ્નોને ધ્યાનમાં રખાવડાવું તો લોટ્સ ઓફ પ્રશ્ન છે. ઘણી વખતે સાંજના સમયે, સંધ્યા સમયે જે આપણા વૃદ્ધો છે, આ વૃદ્ધોને બેસવા માટેની એવી કોઈ વ્યવસ્થા નથી કે એ લોકો ત્યાં બેસી શકે. સભાગૃહો નથી, ત્યાર પછી ક્રીડાંગણો નથી. આવી કોઈ પણ અત્યાર સુધીની નગરપાલિકામાં એટલી ટર્મમાં મેં તમને કીધું ને કે ભાઈ બોડીની એક વિચારધારા, પક્ષની એક વિચારધારા હોય છે કે એ વિચારધારાની અંદર પણ જો હું બેસી જઈશ તો બનશે એવું કે કદાચ જે કાર્યો મારે કરવા છે એ હું ન પણ કરી શકું. આ પરિસ્થિતિ છે. એટલે આ જેટલી પણ બાબતો છે એ અત્યાર સુધી હાલ સુધી થઈ નથી. નગરપાલિકાની સાહેબ એક છે ને કેટેગરી હોય છે, A, B, C, D આ કેટેગરી હોય છે. એટલા વર્ષોથી આ માંગરોળની અંદાજિત આપણે વસ્તીને ધ્યાનમાં રાખીએ, શહેરની વસ્તીઓને પણ, તો એપ્રોક્સિમેટલી આપણે 1 લાખ અબવની વસ્તી આપણે ધ્યાનમાં રાખી શકીએ, સામાન્ય આપણે ધ્યાનમાં રાખીએ તો. તે છતાં પણ આજ માંગરોળના વિકાસના નામે શૂન્ય છે. જે કંઈ પણ છે એ મત લઈ જાય છે, લઈ જવા પછી પબ્લિકનું કોઈ સાંભળતું નથી. અને વહીવટી શાસન હોવા છતાં પણ આપણે આ લોકોના આ પ્રશ્નોને વાંચા આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આવા તો લોટ્સ ઓફ પ્રશ્ન છે સાહેબ, અને આ પ્રશ્નોને આપણે ક્યાંક ને ક્યાંક વિશેષ ને વિશેષ વાંચા આપવી છે કે જે અત્યાર સુધી માંગરોળના લોકોએ જે માંગરોળના લોકોને જે પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે, ક્યાંક માંગરોળના લોકોએ એમ કહેવાય ને કે આ જે સમસ્યાઓ છે, સમસ્યાઓનો સામનો કરવો પડે છે, એના સમાધાન માટે કરી અને આપણે આ ઇલેક્શન લડીએ છીએ. જરૂરથી નિજામભાઈ, ચૂંટણી આપ લડી રહ્યા છો. આજે રવિવાર છે, આવતા રવિવારે મતદાન થવા જઈ રહ્યું છે. ગણતરીના દિવસો બાકી છે તેવું કહી શકીએ, ત્યારે ચૂંટણી પ્રચારના આપે શરૂ કરી દીધો છે. લોકોનો કેવો પ્રતિસાદ છે? લોકો જે છે એ ખુલીને સામે આવી રહ્યા છે. બ્લેક મેન્ટાલિટી હોય છે લોકોની કે ભાઈ આ તો એક અપક્ષ ઉમેદવાર છે કે આમને મત ન મળે, અપક્ષ ઉમેદવારનું કોઈ વ્યક્તિત્વ ન હોય, કોઈ વર્ચસ્વ ન હોય. પરંતુ હાલની પરિસ્થિતિમાં આપણે લોકોને એ સાબિત પણ કરી બતાવ્યું છે આપણા વિડીયોના માધ્યમથી. જે કંઈ આપણે કાર્ય કર્યા છે એ વિડીયોના માધ્યમથી કર્યા છે કે ભાઈ જે વ્યક્તિ ધારે તો એકલા હાથે શું કરી શકે. વહીવટી શાસન દરમિયાન, આ તો જસ્ટ હું એક જાણ ખાतिर તમને કહી દઉં કે ભાઈ વહીવટી જ્યારે શાસન હતું ને ત્યારે લોકોના પ્રશ્નોને કોઈ સાંભળવા માટે કે ભાઈ આપણું કંઈ ન ચાલે, અત્યારે તો વહીવટી શાસન છે. પરંતુ વહીવટી શાસનમાં ક્યાંય લાઇટનો પ્રશ્ન હોય, ક્યાંય કચરાનો પ્રશ્ન હોય, ક્યાંય કોઈને તકલીફ પડી રહી હોય, ક્યાંય રસ્તામાં ખાડા થયા હોય, ક્યાંય એમ કહેવાય ને બાગ બગીચાનો પ્રશ્ન થયો હોય, ગટર યોજના હોય, ત્યાર પછી નગર નિયોજનની વ્યવસ્થા હોય, નગર શિક્ષણ હોય, આરોગ્યના ક્ષેત્રે હોય, આધાર કાર્ડ હોય, આયુષ્યમાન કાર્ડ હોય, આ જેટલી પણ તમામ લોકોને પરિસ્થિતિઓમાં આપણે અડીખમ ઉભા હતા. એ માટે કે બિચારા ક્યાંક આ ભોળી પ્રજા છે ને આ ભોળી પ્રજાને જે લોકો છે એ ક્યાંક ને ક્યાંક લૂંટી રહ્યા છે, કાં તો કોઈ બોડીના નામે, કાં તો કોઈ પક્ષના નામે, કાં તો કોઈ એવા નેતાઓના નામે. પરંતુ આપણે સાબિત કરાવ્યું, બતાવ્યું છે ને લોકોએ જોયું પણ છે કે ભાઈ વ્યક્તિ માટે કોઈ પક્ષ કે કોઈ પણ એવું સંગઠન કે કોઈ નેતા હોવાની જરૂર નથી, કોઈ હોદ્દા હોવાની જરૂર નથી. માત્ર વ્યક્તિ જો ધારે, એમાં લોકોની હમદર્દી હોય, લોકસેવક તરીકે કામ કરવાની નિષ્ઠા હોય તો એ એકલા હાથે ધારે એ કરી શકે છે. અને લોકો આપણી સાથે જોડાઈ રહ્યા છે ને આવનારી રવિવારે એટલે કે 16 તારીખે લગભગ મને ત્યાં સુધી ગળા સુધીને એમ કહું કે માથા સુધીનો વિશ્વાસ છે કે લોકો મને જંગી બહુમતીથી જીતાડશે અને મારી સાથે હંમેશને માટે રહેશે ને એક લોકસેવક તરીકે હું મારા લોકોની સાથે હંમેશને માટે અડીખમ એક ઊભો રહીશ. તો આ હતા માંગરોળ નગરપાલિકાના વોર્ડ નંબર 8ના ઉમેદવાર કે જેઓ પોતાની જીત છે તે અત્યારથી જ વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો માંગરોળના વિવિધ પ્રશ્નોની અંદર અત્યાર સુધી એક લડાયક યુવા તરીકે પોતે જે માંગરોળનું એમ કહી શકાય કે યુવા ચહેરા તરીકે તેમનું નામ છે અને હાલ તેઓ ચૂંટણીની અંદર ઝંપલાવી રહ્યા છે, પોતાની પર્સનલ વિચારધારાની વાત કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ તેમજ અન્ય જે પક્ષ છે તે પોતાની પર્સનલ વિચારધારા સાથે ચાલે છે, ત્યારે માંગરોળની અનેક સમસ્યાઓ છે તે એક અલગ જ વિચારધારાથી તેમનું સમાધાન છે તે કરવા માંગે છે. ત્યારે આગામી ચૂંટણી જંગ કેવો રહેશે તે તો આવનારો સમય જ બતાવશે. પ્રશાંત ખાણિયા, કેશોદ ફાસ્ટ.